નમસ્કાર। આજે 17 સપ્ટેમ્બર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ। ગુજરાતનું ગૌરવ અને વિદેશમાં પણ લોકપ્રિય એવા આપણા એક અદકેરા ગુજરાતી એવા આપણા મુખ્યમંત્રી રહી ચૂકેલા મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પોતાને પ્રધાન સેવક ગણાવતા મોદીજીએ સેવાકીય કાર્યોની પહેલ કરેલ મહિલા સશક્તિકરણ, યુવા કૌશલ્ય અને વિકાસ, ડિજિટલ ઇન્ડિયા, ધન યોજના અને અત્યાર સૌથી ઉપયોગી એટલે આયુષ્યમાન કાર્ડ હેઠળ આરોગ્ય સહાય, જે દરેક મધ્યમ વર્ગીય લોકો માટે આશીર્વાદરૂપ છે। શ્રી વડાપ્રધાન મોદીના વિશેષ કાર્યોમાં આપણા જૂનાગઢમાં રોપવેના અટકાયેલા પ્રોજેક્ટને માન્યતા અને નર્મદાના જળ આપણા સુધી પહોંચાડવામાં ખૂબ જ અગત્યનો ફાળો છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યના 9 લાખથી વધુ કર્મચારીઓના હિતમાં સરકારનું સમાધાનકારી વલણ, છતાં પણ હંગામી કર્મચારી સંગઠનોમાં વિરોધ યથાવત। પીએમ મોદીના 72મા જન્મદિવસની ભાજપ દ્વારા વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યો સાથે કરવામાં આવી ઉજવણી। સેવા પખવાડિયું ઉજવાશે। રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હવે સરકારી હોસ્પિટલોમાં બપોર પછી પણ ઓપીડી ચાલુ રહેશે। રવિવારે અડધો દિવસ હોસ્પિટલ ખુલ્લી રાખવા આદેશ। વિશ્વાસથી વિકાસ યાત્રા અન્વયે જૂનાગઢના સ્વસહાય જૂથને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો। પશુપાલન મંત્રી રહ્યા હાજર। જૂનાગઢ ભેસાણ વચ્ચેના બિસ્માર રસ્તા અને તૂટેલા પુલ મુદ્દે આજે ભેસાણ શહેર રહ્યું સજ્જડ બંધ। રેલી સાથે માર્ગ મકાન વિભાગને કરી રજૂઆત। આગળના વિગતવાર ન્યૂઝ નિહાળતા પહેલા લઈશું એક કોમર્શિયલ બ્રેક। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો। પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9909461399 and 6358141994।
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછી જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસના અહેવાલ અને બીજા અન્ય સમાચાર સાથે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે ગુજરાત સરકારે રાજ્યના 9 લાખથી વધુ કર્મચારીઓના હિતમાં કેટલાક સકારાત્મક નિર્ણય લીધા હોવા છતાં રાજ્યના કેટલાક સંગઠનોમાં હજુ વિરોધનો સૂર યથાવત રહ્યો છે। ખાસ કરીને આઉટસોર્સિંગ કર્મચારી એટલે કે જે કર્મચારીઓ ફિક્સ પગારથી હંગામી ધોરણે ફરજ બજાવે છે તેઓની પગાર વધારવાની અને અન્ય માગણીઓ હજુ યથાવત રહી છે, જેને કારણે આજે પણ રાજ્યમાં અલગ અલગ જિલ્લા મથકે ધરણા, રેલી અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા હતા। જૂનાગઢમાં પણ આઉટસોર્સિંગ કર્મચારી મંડળે આજે ઝાંસીની રાણી સર્કલથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી કાઢી હતી અને તંત્રને આવેદનપત્ર પાઠવીને જે રીતે સરકારી કર્મચારીઓને લાભાલાભ આપવામાં આવે છે એ જ રીતે વર્તમાન મોંઘવારીમાં હંગામી કર્મચારીઓને પણ લાભ આપવામાં આવે તેવી માગણી બુલંદ બનાવી હતી। આ કર્મચારીઓનું કહેવું છે કે અમે 8-9 વર્ષથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવીએ છીએ, આમ છતાં અમારા પગાર હજુ માત્ર 4 આંકડામાં છે। વર્તમાન મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે, ત્યારે સંવેદનશીલ સરકારની વાતો કરતી સરકારે હંગામી કર્મચારીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ। મારું નામ હરેશ ગઢવી છે। છેલ્લા ઘણા સમયથી આઉટસોર્સિંગ કર્મચારી તરીકે હું રેવન્યુ વિભાગમાં કામ કરું છું અને ઘણા બધા પ્રશ્નો અત્યારે આઉટસોર્સિંગ સમાજના છે। આખા ગુજરાતની અંદર આઉટસોર્સિંગનો મુદ્દો અત્યારે બહુ જબરો થઈ ગયો, કારણ કે આઉટસોર્સિંગ એ જ બહુ મોટી કામગીરી બજાવે છે સરકારના ડિપાર્ટમેન્ટમાં અને મહત્વનો એક અંગ બની રહે છે। એટલા માટે અમારી સરકારને એટલી જ માંગ છે કે આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરો, એની જોબ સિક્યુરિટી આપો અને એને જે સરકારી કર્મચારીઓને ભથ્થા મળે છે એ ભથ્થા સમાન કામ સમાન વેતનનો અમને પણ લાભ મળે એવી અમારી નમ્ર અપીલ છે। 25 તારીખે ભૂપેન્દ્રભાઈ પટેલની ઘરે ગયો હતો અને ત્યાં મેં પણ આવેદનપત્ર આપેલ હતું અને રજૂઆત કરી હતી કર્મચારીઓની કે એટલા પગારમાં કોઈ દી પૂરું થાય નહીં, રોજમદાર હોય એનું ઘર કેમ ચલાવવું એ વિચાર કરવો પડે। અને બીજું કે આમાં ઉંમર થઈ ગઈ છે ઓવર, તો એ અત્યારે જાય તો જાય ક્યાં? અને કોઈ અવાજ ઉઠાવે ઓફિસોમાં કે કોઈ કંપની સામે તો એને કર્મચારીઓને રોજમદારને ધમકી મળે કે તમને છૂટા કરી દેવામાં આવશે। તો અમે એટલા વર્ષ સુધી ભોગ દીધો હોય એનું શું? મારું નામ ગુંજરિયા ખુશ્બુ છે। અમે કામધેનુ યુનિવર્સિટી તથા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ઘણા વર્ષોથી રોજમદાર, આઉટસોર્સિંગ, શ્રમયોગીમાં કામ કરીએ છીએ। અમને અમારો અરજી બસ એટલી જ છે કે અમને શ્રમયોગીવાળાઓને, રોજમદારને સમાન વેતન અને જે ઘણા વર્ષોથી જે ફરજ બજાવે છે એને પરમેનન્ટ કરવા અમારી વિનંતી છે। સતીશ ભીખુભાઈ છે। હું કલેક્ટર સાહેબના ડ્રાઈવરમાં છું, પાયલોટિંગમાં। પણ કહેવાનો મતલબ એમ છે કે અમને છેલ્લા 10 વર્ષથી 9,700 રૂપિયા પગાર આપે, 70 રૂપિયા પગાર આપે છે। પણ અમારી માંગણી એ છે કે અમને 26 દિનની હાજરી આપે છે, બરાબર? પણ અમારી પૂરી મહિનો થાય કે 30 દિવસની હાજરી પૂરી થાય છે અમારી, બરાબર? પણ અમારું ભલે કહેવાનું થાય વીમો અપાય, પીએફ ભલે કાપે, પણ બીજી અન્ય જે કાપે છે એ અમને મળવા પાત્ર નથી। અમે કદાચ ડ્રાઈવરો રસ્તામાં એક્સિડન્ટ થઈ જાય તો એમને વીમો મળતો નથી, બરાબર? અને પ્લસ બીજી વાત કે અમારા જે પૈસા બીજા કપાય છે એ નાબૂદ કરવા, બરાબર? ને અમારે જે મોંઘવારી ભથ્થા પ્રમાણે જે લાગુ પડતું હોય એ અમને અમલવારી દેવા વિનંતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે। દેશભરમાં ભાજપ દ્વારા પીએમ મોદીના જન્મદિનની અલગ અલગ રૂપે ઉજવણી કરવામાં આવી છે। ગુજરાતમાં પણ સેવા પખવાડિયાના ભાગરૂપે નરેન્દ્ર મોદીના જન્મદિવસને મનાવવામાં આવી રહ્યો છે। જૂનાગઢ શહેર ભાજપ અને મહાનગરપાલિકા દ્વારા આજે સવારે મજેવડી દરવાજા પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજીને 72 વૃક્ષનું આરોપણ કરવામાં આવ્યું હતું અને તેને ઉછેર કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। ત્યારબાદ બીજા ચરણમાં ભારતીય જનતા પાર્ટીની ટીમ ભવનાથ મંદિર ખાતે પહોંચી હતી અને ભવનાથ દાદાની પૂજા અર્ચના કરીને નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટેને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી। ત્યારબાદ મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના અને તેની ટીમે ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન પણ શરૂ કર્યું હતું। પીએમ મોદી જ્યારે સ્વચ્છતાના હિમાયતી છે, ત્યારે જૂનાગઢ શહેરને સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે આપણે સૌ કોઈએ પીએમ મોદીના જન્મદિનને વધાવવો જોઈએ તેવો સૂર ભાજપાના પદાધિકારીઓનો રહ્યો હતો।
પીએમ મોદીના 72મા જન્મદિન નિમિત્તે શહેર યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવા રક્તદાતાઓએ ઉપસ્થિત રહી પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું અને શ્રેષ્ઠ માનવ ધર્મ બજાવ્યો હતો. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા તેમજ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના પણ રક્તદાન કેમ્પ ખાતે હાજર રહ્યા હતા અને રક્તદાતાઓની પ્રવૃત્તિને બિરદાવી હતી. તમામ પદાધિકારીઓએ એકી અવાજે નરેન્દ્ર મોદીને કારણે ભારતે આજે વિશ્વમાં સ્થાન હાંસલ કર્યું છે અને વિશ્વ પણ પીએમ મોદીની કામગીરીથી પ્રભાવિત થયું છે તેમ જણાવીને આપણે સૌ કોઈએ પીએમ મોદીના વિકાસ કાર્યમાં સાથ સહકાર આપવો જોઈએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીનું સ્વાસ્થ્ય હજુ પણ સારું રહે અને હજુ 10 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કરે તેવી શુભકામના સાથે આજે શહેર ભાજપે વડાપ્રધાન શ્રીના જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. વડાપ્રધાન કે જેને આજે 73 વર્ષ પૂરા થયા છે, પણ આવા વિશ્વમાં કોઈ પાસે નેતા નહીં હોય. આખા વિશ્વ આજે મોદી સાહેબના જ્યાં પણ તમે જાઓ ત્યાં મોદી સાહેબ થાય છે. એ કામગીરી ઉપર થાય છે. મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે રીતે વિકાસના પંથે આખા ગુજરાતને લઈ ગયા અને ગુજરાતનો વિકાસ આખા દેશને ખબર પડી અને બધાએ નક્કી કર્યું કે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબ હોવા જોઈએ. મોદી સાહેબના શાસનની અંદર જે રીતે 370મી કલમ કાઢી નાખી, 35A રામ મંદિરનો જે ચુકાદો આવ્યો કે વર્ષોથી ને જે રામ મંદિર માટે થઈને આખું દેશ લડતો હતો ને એના માટે કોંગ્રેસવાળા રાજકારણ કરતા હતા, હિન્દુ મુસ્લિમનું રાજકારણ હતા. મોદી સાહેબે એ પણ વાત પૂરી કરી. આજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સવારના પોરમાં આપણા મિનિસ્ટર દેવાભાઈ, અમારા મેયરશ્રી, અમારા શહેર પ્રમુખ હરેશભાઈ, આ બધા ભવનાથ દાદાને પણ પ્રાર્થના કરી કે એની લાંબી આયુષ્ય આપે, એની તંદુરસ્તી હારામારી આપે, કારણ કે આ નો ભૂતોનો ભવિષ્ય. આવા વડાપ્રધાન ક્યારેય પણ મળ્યા નથી ને ક્યારેય મળવાના પણ નથી. ભગવાનને પ્રાર્થના કરીએ, બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ અને ખરા દિલથી કરીએ. એક હું તો એમ કહું કે મોદી સાહેબના ફોટા પાસે પણ એક અગરબત્તીને આરતી કરીને ભગવાનને પ્રાર્થના કરો. આ માણસ છે ત્યાં સુધી આખો દેશ સલામત છે. 72મા જન્મદિવસને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા આજ સવારથી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ, સફાઈ અભિયાન, ત્યારબાદ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, નરેન્દ્રભાઈના જીવન કવન ઉપર એક આજે પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી હતી. એ જ રીતે અત્યારે મહિલા મોરચા દ્વારા પૂજન અર્ચન અને હવનનો કાર્યક્રમ છે. એ જ રીતે બક્ષીપંચ મોરચા દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ છે. સમગ્ર કાર્યક્રમોમાં આજે ગુજરાત સરકારના મંત્રી આદરણીય દેવાભાઈ માલમ, જૂનાગઢના મેયર બેન શ્રી ગીતાબેન, ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ગિરીશભાઈ, સ્ટેન્ડિંગના ચેરમેન ભાઈ શ્રી હરેશભાઈ, પક્ષના નેતા ભાઈ શ્રી મુન્નાભાઈ, મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી સંજયભાઈ, શૈલેષભાઈ વગેરે સંગઠનની ટીમ તથા યુવા મોરચામાંથી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડિયા પણ ઉપસ્થિત રહી અને આજે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. હું સૌ કાર્યકર્તાઓને નરેન્દ્રભાઈના જીવનમાંથી કંઈક ને કંઈક પ્રેરણા લઈ અને આપણે આગળ વધીએ એવી સૌને વિનંતી કરું છું. પીએમ મોદીના 72મા જન્મદિનને સેવા પખવાડિયા તરીકે જ્યારે ભાજપ ઉજવી રહ્યું છે ત્યારે કેટલાક સંજોગોમાં ભાજપે પણ આત્મમંથન કરવાની જરૂર છે એવો સૂર પ્રબુદ્ધ નાગરિકોમાં ઉઠી રહ્યો છે. વાત સ્વચ્છતાની કરીએ તો લગભગ 5 વર્ષ પહેલા સ્વચ્છતા અભિયાનની શરૂઆત નવી દિલ્હીથી થઈ હતી. આમ છતાં જૂનાગઢ હજુ શહેર સ્વચ્છ થયું નથી. જ્યાં ત્યાં કચરાના ઢગલા, ડમ્પિંગ સ્ટેશનનો વિવાદ અને આ પ્રકારની સમસ્યાથી જૂનાગઢ શહેર હજુ ઘેરાયેલું છે. વારંવાર હાથમાં ઝાડુ લઈને જ્યારે સત્તાધીશો સ્વચ્છતા અભિયાનને આગળ વધારે છે ત્યારે બીજા દિવસથી પરિસ્થિતિ ઠેરની ઠેર રહે છે. આવી જ કંઈક સ્થિતિ વિકાસના નામે પણ જોવા મળે છે. વિલિંગડન ડેમનો વિકાસ હજુ થયો નથી ત્યારે ખરેખર વિકાસ કાર્યોમાં વિલિંગડન ડેમનો પણ સમાવેશ કરવો જોઈએ આવું શહેરીજનો માની રહ્યા છે. ખેર શહેર ભાજપ દ્વારા આજે પીએમ મોદીના જન્મદિનની અનેક રીતે ઉજવણી થઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
રાજ્યની હવે તમામ સરકારી હોસ્પિટલો સવાર અને સાંજ બંને સમય ઓપીડી ચલાવશે. અત્યાર સુધી ઓપીડીનો સમય સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધીનો હતો, પરંતુ રાજ્ય સરકારે ગઈકાલે માનવતાવાદી અભિગમ અપનાવીને હવે રાજ્યની સરકારી હોસ્પિટલમાં બપોરે 4 થી 8 પણ ઓપીડી ચલાવવાની રહેશે, આવો આદેશ કર્યો છે. એટલું જ નહીં, રવિવારે પણ અડધો દિવસ એટલે કે સવારે 9 થી 1 સરકારી હોસ્પિટલમાં તબીબો ફરજ બજાવશે અને ઓપીડી સેવા ચાલુ રાખશે એવું જણાવવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયને કારણે રાજ્યની સરકારી હોસ્પિટલની આરોગ્ય સેવા વધુ સારી બનશે તેવું સૂત્રો માની રહ્યા છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાતમાં ભાજપાના શાસનની 20 વર્ષની સિદ્ધિને વિશ્વાસથી વિકાસ યાત્રા શીર્ષક અંતર્ગત હાલ સરકાર દ્વારા મનાવવામાં આવી રહી છે. અલગ અલગ મણકામાં આજે જૂનાગઢ સામલદાસ ગાંધી ટાઉન હોલ ખાતે સ્વસહાય જૂથને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. પશુપાલન મંત્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખ, જિલ્લા મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા વગેરે આગેવાનોને હસ્તે જૂનાગઢ શહેર અને જિલ્લાની સખી મંડળની બહેનોને ચેક વિતરિત કરવામાં આવ્યા હતા. તમામનો સૂર એક જ રહ્યો હતો કે પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્વ સહાય જૂથ અને સખી મંડળ દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં ખૂબ જ કામ કર્યું હતું, જેની ફલશ્રુતિ આજે સખી મંડળો માસિક 20 થી 25,000 રૂપિયાની કમાણી કરી શકે છે. આમ મહિલાઓ માટે મહત્વનું યોગદાન આપનાર પીએમ મોદીને એમના 72મા જન્મદિને સ્વસહાય જૂથોને ચેક વિતરિત કરીને શહેર અને જિલ્લા ભાજપ તેમજ રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આજે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું 72મો જન્મદિવસ છે. તો એના ભાગરૂપે આજે જૂનાગઢમાં ખૂબ જ કોર્પોરેશન દ્વારા સારો કાર્યક્રમ કે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, સફાઈ કર્મચારી દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યો, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી, તેમજ આજે ટાઉન હોલ ખાતે જૂનાગઢમાં વિકાસથી વિશ્વાસ તરફનો 20 વર્ષનો વિકાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનોની હાજરી અને બહેનોને માટે જ આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો કે જે બહેનોને નરેન્દ્રભાઈ મોદીએ બહેનોને ખૂબ આજે મહત્ત્વ આપી અને બહેનો માટે જે આજે કાર્યક્રમ થઈ રહ્યા છે અને બહેનો માટે જે આજે કંઈ પણ થઈ રહ્યું છે તે આજે નરેન્દ્રભાઈની દેન છે. તો હું નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભકામના આ જન્મદિવસની પાઠવું છું. આજે જૂનાગઢ ટાઉનની અંદર વિશ્વાસથી વિકાસની યાત્રાનો આપણા દેવાભાઈ માલમના હાથે શુભારંભ કરવામાં આવ્યો. જૂનાગઢ જિલ્લાની સખી મંડળની બહેનો અને જૂનાગઢ શહેરની સખી મંડળની બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા. આજે 72મો આપણા દેશના વડાપ્રધાન કે જેને હું કાયમ ઋષિમુનિ કહું, એનો આજે જન્મદિવસ છે. આ માણસે આખા વર્લ્ડની અંદર મોદી સાહેબે જે રીતે આ દેશને જ્યારે પ્રતિષ્ઠાઓ વધારી, આખું વર્લ્ડ આજ મોદી સાહેબની સલાહ ઉપર હાલે છે. મોદી સાહેબે જે રીતે ગરીબ માણસને 80 કરોડ પ્રજાને ફ્રી ઓફ અનાજ દેવાનું ચાલુ કર્યું, કોરોનાની વેક્સિનની શોધ થઈ, રામ મંદિરનું નિર્માણ થયું, જ્યારે કાશ્મીરની અંદર આપણે કોઈ વસ્તુ જઈ નહોતા શકતા ત્યાં 370મી કલમ નાબૂદ કરી. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ જે રીતે મોદી સાહેબે લાઈન બતાવી અને એક માણસને પગભર કર્યા, ખાસ કરીને સખી મંડળની બહેનોને કે જે ઘરની બહાર પણ નહોતી નીકળતી, આજે એક બહેનો 20-20, 25-25 હજાર રૂપિયા કમાઈ. આ માત્ર મોદી સાહેબ જ કરી શકે. આયુષ્યમાન કાર્ડ છે ને, એ મોદી સાહેબ એક ઘરની અંદર જે આપ્યું જ ને, એ મા બાપ જેવું, ભાઈ જેવું, દીકરા જેવું કામ કરે છે. આ કાર્ડ માત્ર મોદી સાહેબને જ આવે કે એક વ્યક્તિને 5 લાખ રૂપિયા ફ્રી ઓફ તમે કોઈ પણ હોસ્પિટલની અંદર, જેમ રૂપિયાવાળા માણસો મોટી હોસ્પિટલમાં જાય એમ ગરીબ માણસ પણ કોઈ પણ હોસ્પિટલની અંદર એની સારવાર કરી શકે. આજે ભગવાનને પ્રાર્થના કરું કે મોદી સાહેબનું લાંબુ આયુષ્ય રહી, એની હેલ્થ સારી રહી, એને તંદુરસ્તી રહી અને આ દેશ માટે નહીં પણ આખા વિશ્વ માટે આવા નેતા ક્યારેય થયા નથી ને ક્યારેય થાય પણ નહીં. આજે
મહાનગરપાલિકા દ્વારા એના 72મા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી અને 72 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. એમાં કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ. સાથે સાથે ભવનાથ ખાતે ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી અને માનની નરેન્દ્રભાઈનું આયુષ્યમાં વધારો થાય, ખૂબ ખૂબ લાંબુ જીવે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી અને ભવનાથમાં આજે સફાઈ અભિયાનનું પણ આયોજન કરવામાં આવેલ. સાથે સાથે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા જે સખી મંડળો છે, જે સ્વસહાય જૂથ છે, કે જે સ્વસહાય જૂથોને આજે સહાયના ચેક વિતરણ કરવામાં આવેલ છે. મિત્રો, સ્વસહાય જૂથ દ્વારા આ દેશની મહિલાઓને રોજગારી પૂરી પાડવાનું કામ આ માનની વડાપ્રધાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો ભાજપ મહિલા મોરચા દ્વારા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગાયત્રી યજ્ઞને મહામૃત્યુંજય મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન વડાલિયાના માર્ગદર્શન નીચે મહિલા મોરચાના અલગ અલગ સદસ્યો અને હોદ્દેદારો ગાયત્રી યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, આદ્યશક્તિ મજમુદાર તેમજ મહિલા મોરચાના અન્ય હોદ્દેદારોએ આહુતિ આપીને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. તો યજ્ઞમાં હાજરી આપવા માટે મેયર ગીતાબેન પરમાર તેમજ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પણ કમલમ ખાતે પહોંચ્યા હતા અને ગાયત્રી યજ્ઞમાં આહુતિ આપીને પીએમ મોદીની શુભકામના પાઠવી હતી. આ તકે પૂર્વ ડેપ્યુટી મેયર નિરુપમાબેન કાંબલિયાએ પણ જ્યોતિબેન વડાલિયા અને તેની ટીમને અભિનંદન પાઠવીને પીએમ મોદીના જન્મદિનની ધાર્મિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી તે બદલ ખુશી વ્યક્ત કરી હતી. ભારતીય જનતા પાર્ટી મહાનગર જુનાગઢ મહિલા મોરચા પ્રમુખ જ્યોતિ વાડોલિયા આજ રોજ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે આજ ભારતીય જનતા પાર્ટી એનું 17 સપ્ટેમ્બરથી તે 2 ઓક્ટોબર સુધી એક સેવા પખવાડિયું ઉજવી રહી છે. એ અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશની અંદર ખૂબ 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 કાર્યક્રમો છે અને સાહેબના દીર્ઘાયુષ્ય માટે થઈને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર એક યજ્ઞનું આયોજન થયેલું છે અને આ યજ્ઞમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા છે અને સાહેબનું આયુષ્ય ખૂબ લાંબુ થાય એ અર્થે મહામૃત્યુંજય મંત્રની આહુતિઓ પણ આપવામાં આવી છે. આ આપણે મોદી સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીએ છીએ. આજે વિશ્વ આખું મોદી સાહેબના જન્મદિવસ માટે પ્રાર્થના કરી રહ્યું છે, કારણ કે મોદી સાહેબ વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે અને એ આપણા ભારતનું ગૌરવ છે. મોદી સાહેબના અતિ લાંબા જીવન માટે મહિલા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ભારતમાં આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજ સુધી અનેકવિધ કાર્યક્રમો દ્વારા અને બ્લડ ડોનેશન હોય કે ફ્રૂટ વિતરણ હોય કે લોકસેવાના કોઈ પણ કાર્ય દ્વારા આપણે બધા એવું પ્રાર્થીએ છીએ કે મોદી સાહેબને ખૂબ ભગવાન લાંબી ઉંમર દે. રાજ્ય સરકારના અનુબંધન પોર્ટલ દ્વારા બેરોજગાર લોકોને રોજગારી મળે તે માટે આજે બહાઉદ્દીન વિનયન કોલેજ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર કચેરી તેમજ બહાઉદ્દીન વિનયન કોલેજના વિદ્યાર્થીઓના લાભાર્થે યોજાયેલ આ મેળામાં જિલ્લા રોજગાર અધિકારી શ્રી ત્રિવેદીએ ખાસ ઉપસ્થિત રહીને અનુબંધન પોર્ટલ કેવી રીતે રોજગારી પ્રાપ્ત બેરોજગાર યુવાનોને મદદ કરી શકે છે એની વિગતો પૂરી પાડી હતી. તો બહાઉદ્દીન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર બારસિયાએ પણ વિદ્યાર્થીઓના હિતમાં આ રીતે રોજગાર મેળો યોજવામાં આવ્યો છે અને પીએમ મોદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી છે તેવી ખુશી વ્યક્ત કરીને વિદ્યાર્થીઓને અનુબંધન પોર્ટલનો વધુને વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. પી.કે. ત્રિવેદી, જિલ્લા રોજગાર અધિકારી, જુનાગઢ. આજરોજ માનનીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગાર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક્સના બિઝનેસ કોરિસ્પોન્ડન્સની જગ્યા માટે 100 જેટલી જગ્યાઓ પર આજરોજ ભરતીમાંનું આયોજન થશે અને એમાં પસંદ થયેલ રોજગાર ઇચ્છુકોને અત્રેથી રોજગાર એનાયતપત્ર આપવામાં આવશે. પ્રિન્સિપલ બારસિયા સાહેબ, બહાઉદ્દીન કોલેજ. આજે એક ભરતી મેળો પ્લેસમેન્ટનો કાર્યક્રમ રાખેલો છે રોજગાર કચેરી તરફથી અને આશરે 100 જેટલી એવી જગ્યાઓ પોસ્ટ ઓફિસની છે
કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં ભણતા કમિશન સાથેની અમુક નોકરીઓ સરકારમાં હોય છે. એના માટે આજે 17મી સપ્ટેમ્બર એટલે આપણા માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ છે અને આપણને ખબર છે આમાં તો આ જે પોસ્ટ હોય છે એ આમ નાની હોય છે પણ પગથિયું નાનું જ હોય છે આગળ પહોંચવા માટે. આપણે મોદી સાહેબનો વિચાર કરીએ તો ચાની કિટલી લઈને અને નીકળ્યા હતા અને આજે દેશના વડાપ્રધાન છે. એટલે અમે બાઉદીન કોલેજના આસના વિદ્યાર્થીઓ માટે રોજગારી માટે અવારનવાર પ્લેસમેન્ટ રાખતા હોય છે. ત્રિવેદી સાહેબ, સાગરભાઈ, બધા જે અધિકારીઓ છે રોજગાર અધિકારીઓ એ પોર્ટલ ઉપર પોતા અમારા વિદ્યાર્થીઓને ખૂબ મદદ પણ કરતા હોય છે. પણ આજે આ 17મી સપ્ટેમ્બરના નિમિત્તે એક રોજગાર કચેરીનો એક અમે મેળો રાખેલો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. એક તરફ રાજ્ય સરકાર વિશ્વાસથી વિકાસ યાત્રાની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભેસાણ ગામ આજે સજ્જડ બંધ રહ્યું. તૂટેલા રોડ રસ્તા, ઉબેણ નદીના તૂટેલા પુલ જેવા પ્રશ્ને આજે ભેસાણમાં જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ ભેસાણ વચ્ચેનો રસ્તો લાંબા સમયથી બિસ્માર છે, તો ભેસાણથી પરબવાવડી તરફનો રસ્તો પણ તૂટી ગયો છે. આ બધાની સ્થિતિ વચ્ચે આજે ભેસાણ તાલુકા કોંગ્રેસ અને ભેસાણ વેપારી મંડળ દ્વારા રોડ રસ્તા નવા બનાવવાની માંગ સાથે ભેસાણ ગામ સજ્જડ બંધ રાખવાનું એલાન અપાયું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો અને બપોરે 1 વાગ્યા સુધી ભેસાણની બજારો સંપૂર્ણ રીતે બંધ રહી હતી ને સુમસામ રહી હતી. બીજી તરફ વિસાવદર ભેસાણના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયાના માર્ગદર્શન નીચે વિશાળ રેલી પણ નીકળી હતી, જે RNB એટલે કે માર્ગ અને મકાન વિભાગ ખાતે પહોંચીને રોડ રસ્તા નવા બનાવવાની માગણી કરવામાં આવી હતી. જુનાગઢ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ગૌસ્વામીએ જણાવ્યું કે રસ્તો બનાવવા માટે માત્ર વન વિભાગની એક મંજૂરીની જરૂર છે. વન વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી દેવામાં આવશે એટલે તુરત જ RNB વિભાગ દ્વારા રસ્તો બનાવવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાએ ઉબેણ નદીના પુલ માટે પણ 21 મહિના પહેલા મંજૂર થઈ ગયા છે, આમ છતાં કામ થતા નથી તેવો આક્ષેપ કરીને સરકાર વહાલા દવલાની નીતિ અપનાવે છે તેવો આક્ષેપ કર્યો હતો. છેલ્લા 21 મહિના પહેલા જુનાગઢ ભેસાણ પરબવાવડી રોડ 41 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો અને વન વિભાગની અવરચંડાઈના હિસાબે આજે એકાદ વર્ષથી કામ બંધ છે. અમે ખૂબ રજૂઆત કરી, ફરિયાદ સંકલનમાં હોય, વન મંત્રીને હોય, સરકારમાં હોય, અનેક રજૂઆતના અંતે
એકબીજા ખો દે છે. ફોરેસ્ટવાળા કે આરએમબીવાળા કાગળો પૂરા કરતા નથી, આરએમબીવાળા ફોરેસ્ટનો વાંક કાઢે. પણ જે હોય અમે આજે પરિપત્ર લાવ્યા છીએ. વન વિભાગે પરિપત્ર કર્યો 14 મીટર સુધી કોઈ પ્રોબ્લેમ નથી. 9.75 ડામર થઈ શકે અને બાકીની વાઇડનિંગ થઈ શકે, એમાં ક્યાંય પ્રોબ્લેમ નથી. અમારી માંગ છે કે આ રોડનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે. આ રોડના બચત રકમ ટેન્ડરની છે, એમાંથી ઉબેરનો અમારો પુલ પણ લીધેલો છે. જો રોડ ચાલુ થાય તો પુલ કામ થાય, પુલનું કામ થાય. આ બંને કામ ચાલુ કરી અને તાત્કાલિક નિર્ણય નહીં આવે એટલા માટે અમે આજે ભેસાણ બંધનું આંદોલન રાખ્યું અને ગામ આખું બંધ રહ્યું. સંપૂર્ણ વેપારી લોક ભાઈઓ સહકાર આપ્યો. તમામ આગેવાનો સાથે આ ધરણામાં બેઠા છીએ. બંને વિભાગને ભેગા કરી અને તમે નક્કી કરો કે આ પરિપત્ર મુજબ રોડ કામ ચાલુ થવું જોઈએ. ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર શહેર માર્ગ અને મકાન પેટા વિભાગ જુનાગઢ આજ રોજ ધારાસભ્ય શ્રી તથા કોંગ્રેસ તાલુકા સમિતિના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જુનાગઢ ભેસાણ રોડનું જે કામ ફોરેસ્ટ વિભાગ દ્વારા અટકાવવામાં આવેલ છે અને મંજૂરી અત્યારે પ્રોસેસમાં છે, તે બાબતે અમે આજરોજ અહીં આવેલા હતા. તો તે બાબતે અમે એવું બાંહેધરી આપીએ છીએ કે કોઈ પણ ક્વેરી જે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઓનલાઈન પ્રપોઝલની મંજૂરી માટે લેવામાં આવેલી છે તે વહેલામાં વહેલી તકે સોલ્વ કરી અને અમારા દ્વારા આ કામગીરી વહેલા તકે શરૂ થાય એવા સખત પ્રયત્ન કરવામાં આવશે અને અમારા લેવલે જેટલું ઝડપથી બનશે એટલા બધા ડોક્યુમેન્ટ પુરવાર કરી તાત્કાલિક આ દરખાસ્તની મંજૂરી મળે એવી કાર્યવાહી માર્ગ મકાન વિભાગ દ્વારા થઈ શકશે એવું અમે બાંહેધરી આપીએ છીએ. સર, આ ઉબેણ પુલનું છે એમાં ક્યાં અટક્યું છે સર? ઉબેણ નદીના પુલનું કામ આ એક ભાગ જ છે આ કામની અંદર. હવે આખું કામ છે એ ફોરેસ્ટ વિભાગની પ્રપોઝલમાં અટકેલું હોવાથી ફોરેસ્ટ વિભાગની મંજૂરી ફોરેસ્ટ વિભાગ દ્વારા મળશે તાત્કાલિક, એટલે પુલનું કામ પણ સત્વરે શરૂ કરવામાં આવશે. સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા આજે સમગ્ર રાજ્યમાં પીએમ મોદીના જન્મદિવસે અલગ અલગ 590 જેટલા સ્થળે રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાવાગઢથી લઈ અને જુનાગઢ જિલ્લાના બાટવા જેવા નાના ગામમાં પણ આ રંગોળી પ્રદર્શન કરીને સ્થાનિક લોકોએ અને બોર્ડના પ્રતિનિધિઓએ પીએમ મોદીના જન્મદિનની ઉજવણી કરી હતી. બાટવા ખાતેના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ લખનભાઈ કરમટાએ જણાવ્યું કે અહીંની મારુતિ વિદ્યાલયમાં પીએમ મોદીના 72મા જન્મદિને અલગ અલગ થીમ આધારિત રંગોળી કાઢવામાં આવી હતી, જેમાં બાટવાના વિદ્યાર્થી અને યુવા કલાકારોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. અલગ અલગ 590 જેટલા સ્થળ ઉપર જ્યારે રંગોળી યોજવામાં આવી છે ત્યારે બાટવાની એક નાનકડી સ્કૂલમાં કાઢવામાં આવેલી રંગોળી પણ બાટવાના રહેવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રસ્તુત છે અમારા રિપોર્ટરનો એક અહેવાલ. નમસ્કાર, હું મેહુલ જાની, જુનાગઢ જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના કન્વીનર છું. આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ છે. એના લક્ષીને આખે પૂરા ગુજરાતમાં વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરેલું છે. એના લક્ષીને આજે બાટવા મુકામે મારુતિ શૈક્ષણિક સ્કૂલ ઉપર આજે રંગોળી સ્પર્ધામાં અમે પધાર્યા છીએ અને અહીંના જે સ્કૂલના જે વિદ્યાર્થીઓએ જે રંગોળી બનાવી છે એ અદ્ભુત છે. હું અહીંની સ્કૂલના અને ત્યાંના સંચાલક અને સમગ્ર બાટવા શહેર અને માણાવદર શહેરના તમામ આગેવાનોનો મેહુલ જાની ખૂબ ખૂબ આભાર માનું છું. જુનાગઢમાં મધુરમમાં આવેલ એક ટાઉનશીપમાં તસ્કરોએ મકાનના તાળા તોડીને ઘરને રેંદી ફેંદી નાખ્યું તો બાજુના મકાનમાં એક મોટરસાયકલની ચોરી કરીને નાસી છૂટા પોલીસ દોડતી થઈ હતી. 15 દિવસ એક મકાન બંધ રહ્યું. મહત્વની બાબત એ છે કે મકાન માલિક પોતે પોલીસમાં મદદનીશ ઇન્સ્પેક્ટર તરીકેની ફરજ બજાવે છે. એસડી વ્યાસ નામના પરિવારને ત્યાં મકાન બંધ હતું ત્યારે તસ્કરો તાળા તોડીને મકાનમાં ખાબક્યા હતા. ગોદરેજનો કબાટ અને અન્ય કબાટો રેંદી ફેંદી નાખ્યા હતા. ફ્રીજને પણ નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ કોઈ મોટી ચોરી થઈ હોય તેવું કોઈ માલુમ પડ્યું ન હોવાનું ગરધણીએ જણાવ્યું હતું. બીજી તરફ વ્યાસ પરિવારની બાજુમાં જ રહેતા એક પરિવારનું શાઇન નામનું મોટરસાયકલ આ તસ્કરો ચોરી ગયા હતા, જેને કારણે પોલીસ ફરિયાદમાં શાઇનની ચોરી થઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાત્કાલિક તસ્કરને પકડી લેવામાં આવે તેવી માગણી સાથે મધુરમ વિસ્તારમાં આવેલી આ ટાઉનશીપના લોકોએ પોલીસને રજૂઆત કરી છે. મારું નામ સુમિતાબેન સુરેશભાઈ વ્યાસ. આ કેવલિયા ટાઉનશીપમાં રહીએ છીએ. 15 દિવસથી મારું મકાન બંધ હતું અને હું મારા બાબાને ત્યાં રહું છું. તો આ બાજુવાળાનો ફોન આવ્યો કે તમારું તાળું તૂટ્યું છે, ચોર આવ્યા હશે. એટલે અમે આવ્યા તાત્કાલિક. તો તાળું તૂટેલું હતું. અંદર ગયા તો બધું કબાટના લોક ને બધું તોડી નાખ્યું હતું. સુટકેસો તોડી નાખી, બધું વેરવિખેર કરી નાખ્યું. ફ્રીજમાંથી પાણીના બોટલો લઈ લીધી, છાશનું પવાલું લઈ લીધું ને બધું ઉડાડી દીધું હતું.
અને બધું વેર વિખેર કરી નાખ્યું, ખર્ચો આવે છે કબાટનો ને બધું, આમ બીજું કાંઈ ગયું નથી. મારું નામ ભાવનાબેન ચીમનપરી છે. બાવાજી છે. મારી ગાડી ચોરાઈ ગઈ છે ડેલાની બાજુમાંથી. અહીંથી સુમિત્રાબેન ત્યાંથી ડેલામાંથી આવ્યા ને પછી અમારી ગાડી લઈ ગયા છે. કઈ બાજુ ગયા એ ખબર નથી. બરાબર, એટલે હવે એને અમારે નિરીક્ષણ જોઈ, ગમે એમ થાય અમારી ગાડી ગોતીને આપવાની. બીજું કાંઈ નુકસાન નહીં. ગાડી ગઈ, ગાડી અમારી સાઈન છે. અટણ લેવા જાય નવી તો લાખ 1.25 લાખની થાય. તો દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિનની રાજ્યના 9 લાખથી વધુ કર્મચારીઓના હિતમાં સરકારનું સમાધાનકારી વલણ, છતાં પણ હંગામી કર્મચારી સંગઠનોમાં વિરોધ યથાવત. પીએમ મોદીના 72મા જન્મદિવસની ભાજપ દ્વારા વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યો સાથે કરવામાં આવી ઉજવણી. સેવા પખવાડિયું ઉજવાશે. રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. હવે સરકારી હોસ્પિટલોમાં બપોર પછી પણ ઓપીડી ચાલુ રહેશે. રવિવારે અડધો દિવસ હોસ્પિટલ ખુલ્લી રાખવા આદેશ. વિશ્વાસથી વિકાસ યાત્રા અન્વયે જૂનાગઢના સ્વસહાય જૂથને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો. પશુપાલન મંત્રી રહ્યા હાજર. જૂનાગઢ ભેસાણ વચ્ચેના બિસ્માર રસ્તા અને તૂટેલા પુલ મુદ્દે આજે ભેસાણ શહેર રહ્યું સજ્જડ બંધ. રેલી સાથે માર્ગ મકાન વિભાગને કરી રજૂઆત. તો આ સાથે જ મને રજા આપશો. આવતીકાલે રવિવારની રજા રહેશે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.